રસ્તો જો ભાઈ ખરેખર કઈ દેખાતું નથી. ઓ ભાઈ આલુ પરોઠા મારા આવી ગયા છે. પાન કે દારૂનું સેવન કર્યું નથી પણ હું અત્યારે અહીંયા નિહાળી રહ્યો છું. અહીંયા અમારું છે જમવાનું આવી રીતે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો ઓલો વ્લોગ પછી ત્યાં એન્ડ કરીને હું અત્યારથી પાછો બીજો વ્લોગ શરૂ કરું છું. સવાર અમારી પડી છે. સવારના કેટલા વાગ્યા છે? 4:30 પોણા 5 વાગ્યા છે અને અમારી સવાર પડી છે હરિયાણા સોનીપતમાં. અને અમે જો ફૂલ કપ ચાના ભરી લીધા છે. બધા ફૂલ કપ ચાના ભરીને અત્યારે સવારના પોણા 5 વાગે ચા પીએ છીએ. અહીંયા કંઈક મન્નત નામની હોટલ છે, ત્યાં અમે હોલ્ડ કર્યો છે. 1.5 કલાક 4 વ્હીલમાં રહ્યા હશું. એરપોર્ટેથી નીકળીને 1.5 કલાકમાં હરિયાણા પહોંચી ગયા અને શિમલા કંઈક 11 વાગે સવારે પહોંચશું. અને અત્યારે બહાર જોઈને તો ધુમ્મસ કાંઈ દેખાતું નથી અને ઠંડી એટલી છે ને, બહાર જઈને હું તમને બધું બતાવું. સારું, ચાલો અમે પી લઈએ ચા. મસ્ત હે. ધુમ્મસ જો બહાર કાંઈ દેખાતું નથી. અત્યારે તો હોટલને લાઇટિંગ છે એટલે થોડુંક પણ દેખાય. અને જો મન્નત હોટલમાં અમે રોકાણા હતા સોરી, અહીંયા મન્નત હોટલે ચા પીધો અને હવે જઈએ છીએ પાછા. ભાઈ હરિયાણા પહોંચ્યા છીએ. ફિલિંગ કંઈક અલગ જ આવે, મજા આવે એમ કે હરિયાણાને આપણે તો કાંઈ જોયું ન હોય કોઈ દિવસ, એટલે આવીએ એટલે કંઈક અલગ મજા આવે એની. મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. જો સવારની આપણી હરિયાણામાં પડી છે મસ્ત મજાની સવાર. અને અત્યારે જો હવે મસ્ત વાતાવરણ જો, તમે વાતાવરણ જો ખાલી. અને મારા મોઢા પર અત્યારથી જ થાય છે કા ભાઈ. અને અમારી ગાડી પાર્ક કરી છે ભાઈ, ત્યાંથી હવે અમે નીકળીશું ડાયરેક્ટ ભાઈને ચા પાણી પીવડાવીને. જો અમારો સફર નીકળી ગયો છે પણ તમે રસ્તો જો ભાઈ ખરેખર કંઈ દેખાતું નથી આવા અંધારા રસ્તામાં. તમને કંઈ દેખાય તો મને ખાલી કોમેન્ટ કરજો ભાઈ. સવારના 9 વાગી ગયા છે ને અમે હજી હરિયાણામાં છીએ. બહુ મોટું ભાઈ હરિયાણા ખૂટતું જ નથી. રાતનો હરિયાણામાં રખડી છીએ એટલે પાણીપત ને બધા અલગ અલગ યુદ્ધ જેવા શહેર આવ્યા ને જોયા. બહુ મજા આવે છે रियली. तो हमारे ड्राइवर भैया बहुत अच्छे हैं, गाड़ी अच्छी तरह चला रहे हैं, हमें बहुत मज़ा आ रहा है. તો મજા જ કંઈક અલગ છે જવાની. હવે કંઈક 2 કલાક જેવું થશે શિમલા, પછી પહોંચીને પછી હોટલે ચેક ઇન કરશું ને થોડોક આરામ કરશું, જમશું અને અત્યારે શું કરીએ તમને બતાવશું. તો અત્યારે થોડોક હોલ્ડ કર્યો છે થોડોક કામકાજ માટે. તો સારું, ચાલો. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે હરિયાણા પહોંચી ગયા છે. મસ્ત મજાની સવાર 9 વાગ્યા છે અને હરિયાણામાં આવીને જો મસ્ત દારૂની શોપ છે. જો ઠેકા શરાબી અંગ્રેજીમાં ઠંડી બિયર. અને અમારું ગાડીનું લગાડ્યું ઉપર કેવું ગોઠવાઈ ગયું છે જો. પહાડ છે અહીંયા તો અત્યારે. મેં કોઈ દી ધૂમ્રપાન કે દારૂનું સેવન કર્યું નથી પણ હું અત્યારે અહીંયા નિહાળી રહ્યો છું દારૂ. અહીંથી જ નિહાળીશ ભાઈ કેવું છે. તમને આમાં બ્રાન્ડની ખબર પડતી હશે ઘણા બધાને, તો જોઈ લેજો ભાઈ કેટલી બ્રાન્ડ છે ભાઈ. આપણે તો આમાં કાંઈ ખબર ન પડે એટલે એ આપણો વિષય નથી ભગવાન. અને આપણે તો મસ્ત એન્જોય કરવા આવ્યા છે. મસ્ત સવારમાં મસ્ત એવો તડકો આવે છે અત્યારે તો. હરિયાણો
ભાઈ જે રાત્રે જોવાના સીન હતા ને બહુ મસ્ત સીન હતા, વાત જવા દો. અને પહાડ જોજો તમે મસ્ત. અમે પહોંચી ગયા છીએ જો ધરમપુર હવેલી. તો અહીંયા ચા ના કપ કંઈક આવા હોય છે, ધરાઈ જઈએ અને જોડે આ કુકીઝ પણ આપી છે થોડી ઘણી. આ તો શરૂ પણ થઈ ગયા. તો જો અમે લોકોએ અહીંયા કંઈક હવેલી કરીને હોટલ છે ત્યાં હોલ્ડ કર્યો છે, કેમ કે અમે કીધું નાસ્તો કરી લઈએ. 10 વાગી ગયા છે, 10 ઉપર જેવું, અને પછી આજે હોટલ જ સ્ટે કરવાનું છે. આજે આરામ કરશું ને આજુબાજુ જોશું બધું. તો સારું ચાલો. અને હોટલ પણ મસ્તની છે, દેશી થોડીક, તમને બતાવો હમણાં. ઓ ભાઈ આલુ પરોઠા અમારા આવી ગયા છે, એટલું બધું માખણ છે એની સાથે. અને ચાલો હવે અમે કરી લઈએ નાસ્તો. જો મસ્ત મજાના પરાઠા અને ચાય ધરમપુર હોટલમાં ખાઈ અને બસ જો હવે નીકળવાની તૈયારી છે. તમે જો મસ્ત પહાડ. તો અમે પહોંચવા આવ્યા છીએ શિમલા, અને મસ્ત નજારો રસ્તાનો જોતા જઈએ છીએ. એમ તો 50 કિલોમીટર જેટલું છે અહીંયાથી શિમલા, પણ ભાઈ રોડ જોવા જેવા છે અને અહીંનો નજારો અને અહીંયાના ઘર, એમ થાય છે કે કેમ આમાં રહેતા હશે આ લોકો ઉપર ઉપર. તમને પણ બતાવીશ ચાલો. જો ભાઈ ને ગોલાઈ ના વાયરી તો એની ગાડી નીચે વહી ગઈ, એક્સિડન્ટ થઈ ગયું. ભાઈ ટર્ન ન થાય. શિમલા પહોંચવામાં હવે 40 કિલોમીટર જેટલું દૂર છે. અને ભાઈ તમે નજારો જો, 5 રૂપિયા બધા દેતા જજો વ્યૂ ના. બધા ઘંટી ચારી મકાન એમ થાય આંગળી જ પડી જાય. અને અમુક ટર્નલ એટલી બધી ડેન્જર આવે ને ભાઈ, આપણે જોતા રહી જાય. હાવ શિમલા તો પહોંચી ગયા છે ભાઈ, અને મસ્ત મજાનો નજારો છે. અને અત્યારે એક હોટલે સ્ટે કરવાના છીએ, ત્યાં જઈશું ભાઈ. ત્યાંનું લોકેશન બતાવશું તમને. અને અત્યારે તમે ખાલી વ્યૂ માણો. અમે હોટલે પહોંચી ગયા છે અને તમને અહીંનું વ્યૂ દેખાડું ભાઈ. અમારી હોટલ છે આ ધ હોલિડે ઇન, અને અહીંનો વ્યૂ જો. ટેન 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 ટીન ટીન. ટનલમાં ક્યાંક વયા જાય ને ભાઈ, આમાં દેખાય નહીં. જો મસ્ત બાલ્કનીમાં ઊભા છીએ અમે વ્યૂ જોવા માટે. અને હવે થોડું ઘણું જમી લઈએ, પછી ફ્રેશ થઈ જઈએ અને આરામ કરી લઈએ, કેમ કે આજનો દિવસ અમારે અહીંયા જ સ્ટે કરવાનો છે. કાલે પછી સવારથી ફરવા જવાના છીએ. તો ભાઈ અત્યારે કોઈને ભૂખ નથી, એટલે અમે આટલો બધો નાસ્તો લઈ આવ્યા છીએ. તો અમે કીધું કરી લઈએ, સાંજે જમવાનું પછી રાખીએ. જોઈ જવું છે ફટાફટ. તો ભાઈ અત્યારે સાંજના 6:30 વાગી ગયા છીએ, અને અમે બધા ઉઠી નાહી ધોઈને ફ્રેશ થયા. અને જો હું તમને શિમલાનો બહારનો નજારો બતાવું કેવો છે.
બહાર નીકળી તો ઠંડી ઠંડી છે, પણ મને એટલી નથી લાગતી. ખબર નહીં હવે હું અત્યારે નાહી છું એટલે કે હવે શું હોય. બહુ અતિશય બધા કહેતા હતા એટલી ઠંડી નથી. જો બહારનો નજારો, લાઇટિંગ બહુ સારું છે. તો જો હવે કદાચ બહાર જવાનો થોડો ઘણો પ્લાન કરીએ છીએ. બહાર જવાય તો બહાર જઈશું, બાકી આજુબાજુ અહીંયા ફરશું. એમ કહેતા 8 સાડા 8 તો મોસ્ટ ઓફ બધું બંધ થઈ જાય. જમશું ને એવું બધું કરશું, મોજ મસ્તી કરશું ને બાકી પાછા સૂઈ જશું. અને સવારથી આખો દિવસ પછી શિમલા એક્સપ્લોર કરશું. તો સારું, ચાલો. જો સાંજ પડી ગઈ છે અને અત્યારે જો ફ્રેશ થાય, નાહી અને જો રસોડામાં રસોઈ બની ગઈ છે એ લોકોની. અને અહીંયા અમારું છે જમવાનું આવી રીતે મસ્ત. શું છે જમવામાં? પનીર ટીકાનું શાક લાગે, દાલ ફ્રાય એવું કંઈક લાગે છે ભાઈ. સબ્જી જ છે ટોટલી. અને આવી રીતે જમવાનું છે. મસ્ત છે. અને આ કિચન, રસોડું જોયું.